દહેગામ તાલુકાના ચીસકારી ગામનો 22 વર્ષના યુવાનની હત્યા કે આત્મહત્યા ઘૂંટાતું ભારે રહસ્ય પોલીસ તટસ્થ તપાસ કરે તો જ મોટા માથા બહાર આવે એવું છે અને પરિવારજનોનું નિવેદન છે। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ચીચકારી ગામે રહેતા રાહુલસિંહ અશોકસિંહ સોલંકી ઉંમર વર્ષ 22 જેઓ ગઈકાલે એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યા હતા ત્યારે સાંજના સમયે 7 વાગ્યાના અરસામાં ઘરના ફોન નંબર ઉપર રિંગ વાગી ત્યારે કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન રિસીવ કર્યો હતો। એને જણાવ્યું કે બહિયલ પાસે આવેલી નર્મદા કેનાલ ઉપર એક એક્ટિવા અને ફોન મૂકીને આ ભાઈ આત્મહત્યા કરી છે। ઘરના પરિવારજનો આ વાત સાંભળીને ઘટના સ્થળે દોડી ગયા હતા। જ્યારે ત્યાં જઈને જોયું તો કેનાલ પાસે લોહીના ડાઘ હતા। એક્ટિવા પાસે ઇંગ્લિશ દારૂની બોટલો પણ જોવા મળી હતી। તેના ઉપરથી પરિવારજનોની રજૂઆત છે કે અમારા પુત્રએ આત્મહત્યા કરી નથી પરંતુ તેને મારી નાખીને નર્મદા કેનાલમાં ફેંકી દેવામાં આવ્યા છે। આવી આશંકાઓ સેવાઈ રહી છે તેવી રજૂઆત કરતા મૃતકના પરિવારજનો દ્વારા માહિતી પ્રાપ્ત થવા પામી હતી કે અમારા મૃતકના ઘરે જઈને રૂબરૂ માહિતી પ્રાપ્ત કરી તો પરિવારજનો હાલમાં હૈયાફાટ રુદન કરી રહ્યા હતા। અને અત્રે ઉલ્લેખનીય છે કે પરિવારજનોની રજૂઆત છે કે પોલીસ તટસ્થ તપાસ કરીને બનાવ અંગે રજૂઆત શું છે તેને ધ્યાનમાં લઈને આગળની કાર્યવાહી કરે। સ્ટોરી રિપોર્ટ બાય અગરસિંહ ચૌહાણ, હરસોલી।